500 બાળકો કોઈના પૂજા અપૂજ બ્રાહ્મણો છે તો કઈ રીતે ગુરુદેવ આ અપૂજ બ્રાહ્મણો? એટલે ઈ બ્રાહ્મણોની ઉત્પત્તિ કીધી વાલ્ખીલ્ય ઋષિએ. બરોબર. કારણ કે 84 જાત તો વેચાઈ ગઈ પૂજનમાં, તો આ બ્રાહ્મણ ક્યાંથી આવ્યા? તો એટલે જાણવું એ જરૂરી બનતું હોય. એટલે વાલ્ખીલ્ય ઋષિએ કીધું કે જયારે શિવના અને પાર્વતીના લગ્ન થતા હોય, સતીના નહીં. પાર્વતીજી છે એ સતીનો બીજો અવતાર છે. બરોબર. શિવ પાર્વતીના લગ્ન થતા હોય ત્યારે પાર્વતીજી અત્યંત સ્વરૂપવાન હોય છે. એના સ્વરૂપના 14 ભુવનમાં ને 3 ખંડમાં આખા 3 લોકમાં વખાણ થાય. બરોબર. હવે તો શિવના લગ્ન કરાવવા તો બ્રહ્માજી આવ્યા. આચાર્ય તો ગોળ તો એવો જ હોય, સામે ઈશ્વર હોય તો ઈશ્વર જ એને પરિણાવી શકે. તો ગોર તરીકે બ્રહ્માજી હતા. બ્રહ્માજીએ કીધું કે મારે તો આના સ્વરૂપ જોવું છે, આ વખાણ કેમ થાય છે? બરોબર. તો દીકરી માયરામાં આવે તો ઘૂંઘટ તાણીને આવે, લાડી કાઢીને પાર્વતીજીને પધરાવ્યા તો મુખ કેમ જોવાય? એટલે બ્રહ્માજીએ જે લગ્નનો યજ્ઞવેદી હતો એમાં અત્યંત ધુમ્મસ ઉધવાળો ઉત્પન્ન કરી દીધો. કોઈ કઈ જોઈ જ ના શકે, અંધારું થઈ ગયું. અને એનો માતાજીનો ઘૂંઘટ ઉઠાવી અને સ્વરૂપનું દર્શન કર્યું બ્રહ્માજીએ. બરોબર. તો ઈ રૂપ જોઈને બ્રહ્માજીને અત્યંત કામ વયાતો ને એનું વીર્ય સ્ખલિત થઈ ગયું. તો એ વીર્ય સ્ખલિત થઈ ગયું એ સીધે સીધું રેતીની અંદર પ્રસરી ગયું. ત્યાં જો તમને ખબર તો આગળ તો માંડવામાં રેતી નાખવામાં આવતી. હવે અહીંયા શિવજીના પગ નીચે આવ્યો રેલો. બરોબર. એટલે શિવજીએ પોતે સમજી ગયા, પણ એને જોયું કે બ્રહ્માજીનો વાંક નથી, જગદંબાનું સ્વરૂપ સહન નથી થયું. બરોબર. એટલે શિવજી તો છે જ મસ્કરી કરી, બ્રહ્માજી શું થયું? એટલે બ્રહ્માજી શરમાઈ ગયા. એટલે શિવે અહીંયા વરદાન દીધું કે તમે શરમાવ નહીં, તમારું વીર્ય છે એ અફળ નહીં જાય. બરોબર. આ જેટલા રેતીના કણમાં તમારું વીર્ય ગયું એમાંથી એક દિવ્ય તેજસ્વી બ્રાહ્મણ ઉત્પન્ન થશે. બરોબર. અને એ કૃષ્ણ અવતારમાં કૃષ્ણને મદદરૂપ થશે અને સૃષ્ટિના કલ્યાણમાં એ કામ આવશે. બરોબર. હવે ઈ બ્રહ્માજીનું વીર્ય 84,000 કણમાં ગયું હતું. બરોબર. ના 88,000 કણમાં. 88,000. હા, એમાંથી 88,000 બ્રાહ્મણ બાળકો ઉત્પન્ન થયા, જે 88,000 ઋષિ કહેવાના. બરોબર. અને ઘણા બધા જગ્યાએ ભજનમાં કે છંદમાં કે તમે સાંભળ્યું હશે કે ઋષિ 88 સહસ્ર. 88,000 ઋષિ. સહસ્ર ઋષિ નું આવતું આવે છે ઘણું બધું આપણે. તો એમાંથી 44,000 ઋષિઓને સૂર્યનારાયણ ને સોંપ્યા કે આ રક્ષા કરે. સૂર્યનારાયણ ની આજુબાજુ રાક્ષસો એને અત્યંત પીડા દેતા હતા, એટલે અહીંયા વયા ગયા. બરોબર. અમુક 1000 છે એ રેવા તટે વયા ગયા તપશ્ચર્યા કરવા. અને છેલ્લે 500 બાળક બચ્યા, એ વાલ્ખીલ્ય ઋષિને સોંપ્યા શિવે કે આ બાળકો તમે રાખો, અને જયારે દ્વાપર યુગ આવશે ને કૃષ્ણ અવતાર હશે ત્યારે એને આ કામ આવશે. બરોબર. આ 500 બાળકો છે. 500 બાળકો. એટલે તો ઋષિએ કીધું પણ દ્વાપર યુગ તો હજી તો યુગ ગણના હવે શરૂ થશે મહાદેવ. તો અહીંયા સુધી આને તો ઉંમર કે જ્યાં સુધી કૃષ્ણ અવતાર નહીં થાય ત્યાં સુધી આને ઉંમરનો બાદ જ નહીં નડે. બરોબર. એ બાળકોના બાળકો જ રહેશે અને તમને ઉંમર નહીં લાગે. બરોબર. એટલે 500 બાળકો કૃષ્ણને એમ કીધું કે આ ઈ બાળકો છે શિવે સોંપેલા. પણ બાળકોની ઈચ્છા હોય ને તો તમારું દાન દે બ્રહ્મત્યાની. એટલે પછી કૃષ્ણએ વિનંતી કરીને ભોળવા બાળકોને. બરોબર. અમુક બાળકોને કીધા કે તમે જે માગો એ દઈશ. અમુક બાળકોએ સોના રૂપાનું કીધું કે અમારા ઘરમાં સોના રૂપા ખલાસ ન થાય. અમુક બાળકોએ કીધું અમને જમીન જાગીર ન જાવી જોઈએ. અમુક બાળકો કે રોજનું મિષ્ટાન જોઈએ છે. એમાં 5 બાળકો એમ કીધું કે ભાઈ અમે દ્વારકા આવી અને તમારી બ્રહ્મત્યા દાન લઈ લે, પછી અમે જે દેશો એ લેશું, અમારે જે જોશે એ માગશું. બરોબર. એટલે બધાને લીધા ગરુડજી ઉપર 500 ને ભગવાન ત્યાંથી ઉઈડા. પછી તો બાળકોને અંદરો અંદર બીક લાગી ગઈ બ્રહ્મત્યાની. તો
નિર્વંશ કાઢી નાખે બ્રહ્મત્યા લેશો તો. હા એટલે અમુક બાળકોનો સમૂહ છે ગિરનાર આગળ ઉતરી ગયો, એ ગિરનારા બ્રાહ્મણ કહેવાના. બરોબર. હા પછી ત્યાંથી આગળ આવેલા તો પ્રભાસ ક્ષેત્ર આવ્યું. હા બરોબર. ત્યાં અમુક બાળકો ઉતરી ગયા સોમનાથ આગળ. હા એ બધા સોમપુરા બ્રાહ્મણ કહેવાના. બરોબર. ત્યાંથી આવ્યા આગળ એટલે અમુક સમૂહ ત્યાં ઉતરી ગયો બૈડા ડુંગરમાં ને ત્યાં. બરોબર. એ બધા બરડાઈ બ્રાહ્મણો કહેવાના. હા બરોબર. અમુક સમૂહ આગળ આવ્યો અને દ્વારકા વિસ્તારની આજુબાજુમાં ઉતરી ગયો, એ બધા અબોટી બ્રાહ્મણો થયા. બરોબર. અને છેલ્લે 5 બાળક પહોંચ્યા, એ પહોંચ્યા દ્વારકા. બરોબર. અને કૃષ્ણ આગળ સંકલ્પ કરાવીને બ્રહ્મત્યા દાનમાં લીધી. બરોબર. પછી કૃષ્ણે કીધું કે હવે માગો તમને શું જોઈએ. બરોબર. હવે 5 જણા બુદ્ધિશાળી હતા, સમજી ગયા કે જે 500 ના ભાગમાં જે બ્રહ્મત્યા વેચાવાની હતી આપણે 5 જ ભોગવવાની આવી, આપણો દાળવાટો નીકળી જવાનો. બરોબર. એટલે તરત કીધું પ્રભુ અમારે કઈ નથી જોતું. યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી આ સૂર્ય ચંદ્ર નું અસ્તિત્વ રહે, જ્યાં સુધી પૃથ્વી લોક ઉપર એક પણ વ્યક્તિ સાચા મનથી કે ખોટા મનથી તમારું નામ જપશે કે તમારું નામ સ્મરણ કરે, ત્યાં સુધી અમારા વંશની વૃદ્ધિ તમારે કરવી અને અમારો જે વંશ વૃદ્ધે એની આજીવિકા તમારે ચલાવવી. બરોબર. ભગવાન સમજી ગયા કે આને આખી બ્રહ્મત્યાનું નિવારણ જ માગ્યું છે. બરોબર. હવે સૂર્ય ચંદ્ર રે ત્યાં સુધી એની વંશ વૃદ્ધિ કરવી પડે ભગવાને, અને જે વંશ વધે એનો ખોરાક ચલાવવો. એ તો જીવન જરૂરી વસ્તુ તો જરૂર પડે જ. એટલે ભગવાને જોયું કે આને બધું માગી લીધું મારા આગળથી. ભગવાન ઈશાને કીધું તથાસ્તુ, હું વચનબદ્ધ થાઉં, પણ હવે યાવત ચંદ્ર દિવા કરું તો હું એ નહીં રહું. તો હવે પછી જે કોઈ યાત્રિકો આવે બરોબર એમાં મારા નામ ઉપર તમે એને માગજો. બરોબર. અને બીજું કે મારો જે ધ્વજ જે હું ધારણ કરું 52 ગજનો, એમાં હું વચનબદ્ધ થાઉં કે હવે પછી જે કોઈ તમને બધાને જે પેટ ભરીને જમાડશે ને ભોજન કરાવે, એ પછી જ મારી ધજા હું લઈશ એની. બરોબર. એટલે ઈ ધજાનો જે ગુગળી બ્રાહ્મણોનો અધિકાર એ કૃષ્ણએ આપેલો છે. આ તો હવે યુગને અનુરૂપ અમે થોડોક ફેરફાર કર્યો છે. બરોબર. પહેલાના સમયમાં આજથી લગભગ 40 વર્ષ 45 વર્ષ પહેલા જે કોઈ ગુગળી બ્રાહ્મણની નાક કરે, દાળ ભાત શાક લાડવા ને ફરસાણ, તો જ ધજા ચડતી, નકર ના ચડતી. અને સાંભળે છે પછી હું જે સમય પ્રમાણે બધું ના, એમાં શું હતું, માણસોને દુઃખ થતા હતા, બીજા નહીં કઈ, પણ ઘણા બધા એવા માણસો રજા ચડાવેલો હું 52 ગજ કાપડ જોઈ હોલીપુરના માણસો ને ખબર ન હોય, અહીંયા આવે ત્યાં ખબર પડે કે ભાઈ બ્રાહ્મણો ને જમાડો તમે, આ 1500-2000 માણસ ને કેમ ખવડાવવું. એટલે અમારા નાતીલા ભેગા થયા કીધું કે આ રીતે માણસોની માનતા અધૂરી રહી પ્રભુ, એ તો અમારો જીવ બરે છે બ્રાહ્મણ તરીકેનો. બરોબર. આ બધાની પરિસ્થિતિ અમારે હવે અમે તમને એક પ્રભુ વચનબદ્ધ થાય છે કે માણસોની ભાવના ને લાગણી ન દુભાય, એનું મન ન દુખાય, તો અમને વ્યક્તિ દીઠ 1 રૂપિયો દક્ષિણા આપશે ને તો અમે એમ સમજશું કે અમે બ્રહ્મ ભોજન કરી લીધું પ્રભુ. બરોબર. અને આ રીતે અમે ધજા ચડાવી દ્વારકાધીશ સામે આવીને બધે પ્રાર્થના કરી, કારણ કે દ્વારકાધીશે જ વરદાન દીધું હતું તમને જમાડે તો જ. તો દ્વારકાધીશ સામે આવીને અમારે કેવું પડે કે અમે જયમાં પ્રભુ અમે પરિવર્તન કરીએ છીએ લોક કલ્યાણ માટે, જગતના હિત માટે ને માણસોની ભક્તોની ભાવના ન દુભાય એના માટે અમે આ પરિવર્તન કરીએ છીએ. બરોબર. એટલે અમે 1 રૂપિયો વ્યક્તિ દીઠ દક્ષિણા આપે, એટલે અમે જમી લીધું છે. એક વ્યક્તિએ હું સ્વીકારી અને ધજા ચડાવવાની છૂટ આપી. બરોબર. ઈ પછી કાળક્રમે હવે હમણાં અમે 5 રૂપિયા કર્યા વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા. બરોબર. પછી કોઈ અમને 21 રૂપિયા દક્ષિણા દે, કોઈ 51 દે, કોઈ 31 દે, જેવી જેની શક્તિ, કોઈ અનાજ આપે છે અને ઘણા જમાડે છે શક્તિ પ્રમાણે ટૂંકમાં. પણ સાવ ગરીબ માણસો ને અહીંયા વ્યક્તિ દીઠ 5-5 રૂપિયા તો દેવા પડે અમને. બરોબર. એટલે અમારું 4000 માણસ છે એટલે 20000 રૂપિયા અમારી દક્ષિણા, એટલે અમે જમી લીધું. હવે 4000 માણસ તમે સમજો જાય કે જમી ના શકે 4000 માણસ 2000 માં નો જમી શકે, નો જમી પણ ઓની માનતા પૂરી થઈ જાય.
બરોબર, અને 15-20 નો બીજો ખર્ચ 40-50 રૂપિયા હોય તો એ ધજા ચડાવી લે, 30,000 માં ચડી જાય. કયો હા, એ 5-10 નો 2-5 નો આગળ પાછળ ફરક થાય ટૂંકમાં. એટલે આ અમારો ધજાનો અધિકાર. હા, બરોબર. ઈ પછી કાળક્રમે દુર્વાસા ઋષિ તો પિંડારા રહેતા. હા, બરોબર. ત્યારે ઈ પિંડારક ક્ષેત્ર કહેવાતું, પિંડ તારકે નહીં. હા, એટલે ઈ હું તમને એ જ કહેવાનો હતો કે આમાં અમુક એવું થાય કે પિંડ તારક, એટલે પિંડ તારક એટલા માટે પડ્યું કે એમાં પિંડ નાખ્યા અને તરી ગયા ઈ, એટલે એવી કઈક કહાની છે. એટલે અમુક એમ પિંડ તારક કહે છે અને અમુક પિંડારક કહે છે. એમ ઈ પિંડ તારક નો ઉલ્લેખ ક્યાંય છે જ નહીં. ઈ બધું પોતે પોતાની રીતે ઉત્પન્ન કરેલું છે. જો ગણેશ પુરાણ, પદ્મ પુરાણ, શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, હરિવંશ, ગર્ગ સંહિતા, સ્કંદ પુરાણ, આ બધી જગ્યાએ તમે બધા પુસ્તક ઉખેડશો પુરાણો તો એની અંદર પિંડારક ક્ષેત્ર જ આવશે. બરોબર, પિંડારક જ સાચું નામ છે ટૂંકમાં. પિંડારક જ સાચું નામ છે. પિંડ તારક એકે જગ્યાએ નથી, માણસોએ પોતાની રીતે ઉત્પન્ન કરી દીધું છે. પછી શબ્દનો અભ્રંશ ના એવું થયું હોય. હા, હવે પિંડારક ક્યારે થયું? તો મેં તમને જેમ કીધું એમ જયારે કૃષ્ણએ દ્વારકાનગર વસાવ્યું અને અહીંયા યજ્ઞ કરવા આવ્યા, કારણ કે આ તો અસુરી ભૂમિ હતી. હા, બરોબર. જે મેં તમને કુશ રાક્ષસનો સમજાવ્યો પ્રસંગ ઈ મુજબ. તો એને તો શુદ્ધ ભૂમિ જોઈએ યજ્ઞ માટે તો. હા, બરોબર. એટલે અહીંયા આવ્યા, કારણ કે અહીંયા શક્તિપીઠ જગદંબાની ઉપપીઠ ભલે હતી પણ એક ધૃતિ નામે હું બિરાજું છું. દેવી ભાગવતમાં લખ્યું પિંડારક ક્ષેત્રમાં હું ધૃતિ નામે છું. બરોબર. એટલે ભગવાન અહીંયા યદુરાજાને લઈ આવ્યા. બરોબર. અને અહીંયા એને રાજસુ યજ્ઞ કર્યો. હવે યજ્ઞશાળા બનાવી એટલે બધા ઋષિઓને ભેગા કર્યા. બરોબર. એટલે ઋષિઓને કીધું કે અમારે સારામાં સારો રાજ શું કરવો છે. તો બધા તીર્થોને અહીંયા તમે બોલાવો. એટલે ઋષિઓએ કીધું એમાં અમારું ઘણું બધું તપોબળ ખર્ચાય હતા કે જે કરો તે બધા તીર્થો હોવા જોઈએ અહીં. એટલે ઋષિઓએ બધે સાથે મળી અને પૃથ્વી ઉપરના આપણા જેટલા તીર્થો હતા ને એનું આવાહન કર્યું. બરોબર. બધા તીર્થો બ્રાહ્મણોનું શરીર ધારણ કરી બ્રાહ્મણોના સ્વરૂપમાં યજ્ઞશાળામાં પધાર્યા. આટલા બધા તીર્થો થયા કે યજ્ઞશાળામાં એને બેસાડવાની જગ્યા ના રહી. બરોબર. એટલે ઋષિઓએ એને આજ્ઞા આપી કે હવે બધા તીર્થો પિંડીભૂત કહેતા એક થાવ અને અર્ક કહેતા પાણીના સ્વરૂપમાં આ પૃથ્વીમાં જ્યાં ખાડા જેવો વિભાગ છે એમાં જલના રૂપમાં સ્થાપિત થઈ જાવ. બરોબર. એટલે બધા તીર્થો પિંડીભૂત કહેતા એક થયા અને એનો અર્ક નીકળો. બરોબર. અને પૃથ્વીમાં જ્યાં ખાડા જેવો વિભાગ હતો એમાં જલના રૂપમાં સ્થાપિત થયા અને પછી એના ઉપર ભગવાન બ્રહ્માજીએ તાંબાના કુંડની રચના કરી, તામ્રકુંડની. બરોબર. તમામ તીર્થો પિંડીભૂત થયા અને એનો અર્ક નીકળો એટલે આ જગ્યાનું નામ પડ્યું પિંડારક ક્ષેત્ર. બરોબર. એ પિંડારક માંથી પિંડારક તરીકે પ્રસિદ્ધ થયું. બરોબર. પિંડારક મૂળ નામ, એમાંથી પિંડારક થયું. એની સંધિ ત્યાર પછી સંધિ છૂટી પાડી આપણે પિંડારક થયું. પિંડારક થાય એનો પિંડ વત્તા અર્ક પિંડારક. પિંડારક અને પિંડારક કહેવાનું પછી ઈ પિંડારક ક્ષેત્ર તરીકે બધા ગ્રંથોમાં અને ધાર્મિક પુરાણોમાં ઉલ્લેખ થયો. બરોબર.